સાવરકુંડલામાં શહેર ભાજપ મહામંત્રી અને વેપારી સહિત 3 લોકો પર જીવલેણ હુમલો। લોહાણા મહાજન સમાજની વાડી પાસેથી કેબિન હટાવવાનું કહેતા કેટલાક લોકોએ હુમલો કર્યાનો આરોપ। વડોદરાના કોયલેમાં ગુજરાત રિફાઇનરી ખાતે દુર્ઘટના। 200 ફૂટ ઊંચાઈથી લોખંડની ગડર ધડાકા સાથે પડી નીચે। કરોડોનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે એફઆઈઆર દાખલ। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસે ફરજીવાડી કર્યાનો આરોપ। ભૂપેન્દ્રસિંહ સહિત તેના મળતિયા ભૂગર્ભમાં। સંભલ હિંસા અને અદાણી મુદ્દે વિપક્ષના હોબાળાથી લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત। પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના લીધા શપથ। કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો। 640 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 79,590 પર, નિફ્ટીમાં 180 પોઈન્ટનો કડાકો।